तो जय माताजी मित्रों, બધા મિત્રોનું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં। આજે આપણે જવાનું છે રાજકોટથી રાધનપુર જવાનું છે અને આપણે કઈ જગ્યાએ ફરવા જાશું એ તમને આગળ વ્લોગમાં બતાવશું। તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો। અને આપણે બધા ભાઈઓ નીકળી ગયા છીએ હવે રાજકોટથી। વાગી ગયા હતા 4 વાગી ગયા છે, 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને બધા ભાઈઓ નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ હોટલે પહોંચ્યા પછી બધા ભાઈએ નાસ્તો કરી લીધો છે। નાસ્તો કર્યા પછી પાછા આવી ગયા હતા રિક્ષામાં અને લોકેશન કાંક જોઈ શકો છો, પહાડી ઇલાકો છે અને આ છે તમારો ભાઈ। અને આપણે હવે જવાનું છે ચોટીલા જવાનું ફાઇનલ કર્યું છે। તો આપણા વિડીયોને આગળ સુધી જોતા રહેજો, તમને આગળ ચોટીલાનું બધો વ્યૂ અને નજારો બતાવીશ હું। તો આપણા વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને એન્જોય કરો આગળ વિડીયો। तो जय माताजी मित्रों, तमारो भाई पहुँची गयो है ચોટીલા અને આપણા મિત્રો પણ છે। તો આપણા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જુઓ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચોટીલા। તો આપણા વિડીયોને જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ફાઇનલ ચોટીલા પહોંચી ગયા છીએ। तो जय माताजी मित्रों, આપણે આવી ગયા છીએ ચોટીલા। તો ચોટીલાનો નજારો તમે જોઈ શકો છો, આ છે ચોટીલાનું મંદિર જ્યાં પગથિયાં છે। તો હવે આપણે જવાનું છે ઉપર। આપણા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તો જય માતાજી, હવે આપણે પગથિયે ચડી રહ્યા છીએ અને આપણે તમને ઉપરનો નજારો બતાવશું। તો આપણા વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો આપણા વ્લોગમાં। તો આ છે ચોટીલાનો નજારો અને આ માણસો જેટલા ભક્તો જઈ રહ્યા છે અને ચોટીલા આવેલ હોય એ માણસો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે ઉપરથી વ્યૂ કેવું આવે છે અને વિડીયો એન્જોય કરો। તો અહીં નીચે જોયું તો કે લિફ્ટનું કામ ચાલુ હતું, તો એ તમને હું બતાવી દઉં। અહીં કામ ચાલુ છે લિફ્ટનું, આપણે ઉતારી ચંપલ ઉતારી દીધા છે બૂટ અને હવે આપણે જવાનું છે ઉપર। તો આપણે વિડીયોને લાઈક કરજો। આપણે પહોંચી ગયા છીએ મંદિર અંદર। તો આપણે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી મિત્રો। તો જય માતાજી મિત્રો, આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ પીપળી ધામ। તો આપણે વિડીયોને જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હવે આપણે જવાનું છે પીપળી ધામ જવાનું ફાઇનલ કર્યું છે બધા મિત્રોએ। આપણી પાસે છે નાની રિક્ષા, મોટી છે અને આપણે નીચેલા મંદિરે પણ દર્શન કરી લીધા છે। અહીં વિડીયો ઉતારવાનું નોટ અલાઉડ છે, તો તમારા ભાઈએ થોડોક વિડીયો બનાવ્યો હતો અને અંદરનો નજારો જોવા માટે। તો જોઈ શકો છો અંદર નહીં મોબાઈલ અલાઉડ, એટલે આપણે હવે અહીં મોબાઈલ નહોતો વિડીયો શૂટ કર્યો અને પહોંચી ગયા હતા પાછા ચોટીલાથી બહાર નીકળી રહ્યા હતા। અને આ જોઈ શકો છો મિત્રો, આ મંદિર પણ જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો। અને ટાઈમ થઈ ગયો તો આપણે નીકળી ગયા હતા ચોટીલાથી અને હવે જવાનું છે પીપળી ધામ। તો રામાપીરના મંદિરે આવેલ બધા ભક્તોને જણાવવાનું કે આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, આપણા ગુજરાતી વ્લોગ માટે। તો આ છે ગેટ જે તમે કોમેન્ટમાં કરી દેજો અને આ છે મિત્રો રામાપીરનું મંદિર। જય માતાજી, આપણે પીપળી ધામ આવી ગયા છીએ અને પીપળી ધામથી હવે ઘર તરફ જવાનું છે। અને આ છે આપણા મિત્રો જે ફોટા પાડી રહ્યા છે અને આ છે રામદેવ પીરનું મૂર્તિ। મિત્રો, રામદેવ પીરના દર્શન કરીને આપણે આવી ગયા હતા ભૈરવ ગુફાએ। અંદર તો નહોતા ગયા કારણ કે રાતનો સમય હતો અને ના પાડી હતી। તો આ નજારો જોઈ શકો છો અને આપણે હવે જવાનું છે રાધનપુરમાં કારણ કે આપણે હવે ઘરે જવાનું છે। રાજકોટ આપણે આવ્યા હતા 2-3 દિવસ માટે ખાલી અને આવી ગયા હતા મોજીલા મામા પાસે જ્યાં મંદિર હતું, અહીંયા દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે નીકળી ગયા છીએ પાછા રાધનપુર તરફ। મિત્રો, આપણે થોડોક સફર કર્યા પછી આવી ગયા હતા ગોપાલ હોટલે બધા મિત્રોએ નાસ્તો કરી લીધો છે અને આ છે ગોપાલ હોટલ અને ગોપાલ હોટલે નાસ્તો કરી અને હવે નીકળી ગયા છીએ। હવે જવાનું છે રાધનપુરવાળા રોડમાં। તો આપણે થોડોક લાંબો સફર કરી અને પહોંચી ગયા છીએ રાધનપુર। તો આપણો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે તમારો આભાર મિત્રો। તો મિત્રો, આપણે રાધનપુર તો આવી ગયા હતા પણ રાતનો ટાઈમ થઈ ગયો હતો અને વાગી ગયા હતા 3। તો હવે આપણે જવાનું છે બસ સ્ટેશનમાં અને પછી આપણે જવાનું છે ઝાજણસર જ્યાં આપણું ગામ છે। તો આપણે આવી ગયા હતા બસ સ્ટેશને। આપણો વ્લોગ અહીં પૂરો થાય છે। બાય બાય મિત્રો।